નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો આપણે કોરોનાના કાળમાં થાળીનાદ કર્યો હતો, એટલા માટે કોરોનાને ભગાડવો હતો અને લોક જાગૃતિ કરવાની હતી। પરંતુ વાત આજે ગુજરાતમાં બદલાની છે, એટલા માટે થાળીનાદ થયો છે સરકારને જગાડવા માટે। જે પ્રકારે કમોસમી માવઠું થયું છે, ખેડૂતો લાચાર થયા છે, તેમના ખેતરમાં ઉભેલો પાક છે એ નષ્ટ થઈ ચૂક્યો છે। ખેડૂતોની માત્ર ને માત્ર એક જ માંગ છે, સર્વે કરવાનું બંધ કરવામાં આવે। કોઈ પણ સંજોગોમાં ખેડૂતને જે નુકસાન થયું છે એનું તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂત ફરી એક વખત બેઠો થશે અને ધાન પકવનારો જગતનો તાત જે છે એ આજે મુશ્કેલીમાં છે, તેને બચાવવા માટે સરકારે તાત્કાલિક કદમ ઉઠાવવા પડશે। આપણે આવી પહોંચ્યા છે સિસર ગામે, જ્યાં આગળ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને થાળીનાદ કર્યો છે। લલ્લુભાઈ, કેવા પ્રકારનો કાર્યક્રમ શું કામ કર્યું? આજે અમે થાળીનાદ એટલે કર્યો છે કે સરકાર આ નાટક કરે છે, સર્વેનું નાટક એટલું બધું કર્યું, એને કોઈ સીમા નહીં। સર્વે કરવાની જરૂર જ પણ નથી। 100% ખેડૂતનો દેવો માફ કરે અને 100% ખેડૂતને આખા ગુજરાતમાં નુકસાન થયું છે। એટલે એક જ વાત કે દેવો હોય 100% ખેડૂતનું માફ કરે અને આ બેરા કાને સરકારને ન સંભળાય, એટલે થાળીનાદ અમે કર્યો છે। સાહેબ, તમે પણ અહીંયા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છો, શું કહેશો, કયા કયા પાકને નુકસાન છે? પાકમાં અત્યારે તો કપાસ, મગફળી, પછી આપણે ડુંગળી, ઘાસચારો હોય એ બધાનો નાશ થઈ ગયો છે। એટલે એમાં કોઈ લેવા દેખું નથી કરી રહ્યું। એટલે અમારી સરકાર કને એ જ માગ છે કે ભાઈ સર્વે બર્વેનું નાટક બાટકનો બંધ કરવાના છે અને દેવો સરકાર ખેડૂતનું માફ કરે, એટલે અમારી માંગણી છે, બીજું કાંઈ અમારી માંગણી નથી। સાહેબ, કેટલા સમયથી આ પ્રકારનું વાતાવરણ છે ને તમે પરેશાન થાવ છો? આ 9-10 થી થઈ ગયા અને એક ધારો વરસાદ એટલો પડ્યો છે કે 9-10 ઇંચ પડ્યો છે। એટલે ખેતરમાં જવા જેવું તારે ખાલી હાલી કેવું નથી પરિસ્થિતિ। તો સિંગ બીંગને તણાઈ ગઈ, એમ કે ભાઈ સિંગ વિશે તો જ સર્વે કરીશું। હવે સિંગ તણાઈ ગઈ, પાત્ર તણાઈ ગઈ, એનું શું કરવાનું? એટલે એમાં કઈ સર્વે બરવાનું આવે નહીં, સીધું સિંગ એના સોપડા હોય બધું લખેલી સિંગ વાવેલી છે, ઘઉં વાવેલું છે, એટલે સીધું એને સર્વે કરવાનો બદલાનો દેવું જ માફ કરવાની જરૂર છે। કાકા, તમે વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાયા છો, તમારી આટલી ઉંમર થઈ છે, શું લાગે છે આ વખતે કેવું વાવાઝોડું બધું આવ્યું? તો અતિશય વૃષ્ટિ કહેવાય। આ કમોસમી એટલે બધી વસ્તુ તૈયાર થઈ એ બધું બગડી ખાક થઈ ગયું। નીણ સારો, સિંગ, મગફળી, કપાસ બધું એ રીતે નષ્ટ થઈ ગયું સાવ। દર્શક મિત્રો, આમ તો વાત કરતા હોય જ્યારે ખેત મજૂરી અથવા તો ખેતીની વાત કરતી હોય છે, ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે। ભારતની 70% વસ્તી છે એ ગામડાઓમાં વસતી હોય છે અને ખેતીના સાથે જોડાયેલી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પુરુષો તો કામ કરતા હોય છે, સાથોસાથ બહેનો છે એ પણ ખેતીમાં મદદરૂપ થતી હોય છે। નાના મોટા કામ છે તે બહેનો કરતી હોય છે। આપણી સાથે બહેનો પણ જોડાયા છે આ થાળીનાદ કાર્યક્રમમાં, આપણે તેમની સાથે વાત કરવાના છીએ। ખાસ કરીને કેવું નુકસાન થયું છે બા, શું કહેશો? બહુ નુકસાન થયું છે, કોઈ વસ્તુ કાંઈ રહ્યું જ નથી। આજે વરસાદ તો શરૂ જ છે, લાટ થયું એમ ખેડૂતનું દેવું માફ તો કરવું જ પડશે। તમે શું કહેશો? તમે પણ અહીંયા છો, શું લાગે છે કેવું નુકસાન થયું છે? બહુ નુકસાન થયું છે અમારું। અમે સરકાર આગળ સહાય માંગી છે, અમારે સહાય જોઈએ છે। અમારા છોકરા બાળ બચ્ચાને અમારે ખવડાવવું હોય, જે અમે કમાણી હતી એમ 4 મહિનાની બધી અમે આમાં નાખી દીધી છે। હવે અમારે આગળ કાંઈ રહ્યું જ નથી એમ। દર્શક મિત્રો, આપણે વાત કરી હતી જે પ્રકારે આ થાળીનાદનો કાર્યક્રમ થયો છે, સરકારને જગાડવા માટે ખેડૂતો એકઠા થયા, થાળીનાદનો કાર્યક્રમ કર્યો છે। પરંતુ જે પ્રકારે કહી શકાય કે સરકાર અત્યારે સર્વેની વાત કરે છે, ત્યારબાદ સહાય ચૂકવવાની વાત છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે તેમને તાત્કાલિક જો સહાય ચૂકવવામાં આવશે તો જગતનો તાત છે, જય જવાન જય કિસાનના આપણે સૂત્ર બોલીએ છીએ, પણ ખરા અર્થમાં ખેડૂત છે આજે લાચાર બન્યો છે। સરકાર જ્યારે મા બાપ કહેવાતી હોય ત્યારે સરકાર તાકીદે ખેડૂતોને સહાય કરે તે જરૂરી છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।